મિત્રો વાવણી કરવા ગયા અને બી થઈ ગયું પૂરું. જોડાયા રહેજો છેલ્લા લગન. રામ રામ ડાયરાને અને જય દ્વારકાધીશ. મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. જે મજામાં જઈશું કેમ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જો. આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી ચેનલમાં નવો હોય ને તો આપણે સ્કૂલેથી આવી ગયા. આપણે સ્કૂલેથી આવી જઈએ અને આપણે ગયા હતા એ બ્લોગ ન ઉતાર્યો એટલે અત્યારે આપણે બ્લોગ ઉતાર આપણે પાર્સલ આવ્યું અનબોક્સિંગ કરવાની છીએ તો છેલ્લા લગન જોડાયા રહેજો. તો જો મિત્રો આ આપણી ગાડીનું સીટ કવર છે તો આપણે મગાવ્યું તો આપણી ગાડીનું સીટ કવર. તો હવે આપણે દુકાને જઈને મળીએ. મિત્રો આપણે બપોર પછી આવી ગયા હતા માણાવદરને. આપણે રસ્તામાં બ્લોગ ન બનાવ્યો કેમ કે આપણે કાલે કે ગાડી મૂકી દીધી આપણે ડેલાની આગળ. ડેલાની આગળ આપણે શેરીમાં ગાડી રાખી તે આપણે ચાવી કાઢતા ભૂલી ગયા હતા અને ચાવી ચાલુ રહી ગઈ હતી એટલે હવારમાં બેટરી પૂરી થઈ ગઈ હતી. એટલે અત્યારે આપણે બપોર પછી હજી બેટરી ગરમ નથી થઈ એટલે બેટરી ચાર્જ નથી થઈ એટલે આપણે કીકે ઉપાડવી પડે એટલે આપણે પાછા રસ્તામાં કે બંધ નથી કરતા. તો હવે આપણે ગામમાં જઈને સીધા મળીએ. હેલો મિત્રો, આ બીજો દી સવાર થઈ ગયો હોય. હવે આપણે નીકળી ગયા સ્કૂલ તરફ. હમણાં આપણે કાલનો અને આજનો બ્લોગ હમણાં કામે એક બે દિવસના બ્લોગ ભેગા મૂકીએ કેમ કે તમને પણ જોવાની મજા આવે. કારણ કે આપણો બ્લોગ બહુ ટૂંકો હોય છે એક દિનો એટલે આપણે 2 દિનો ભેગો કરીને મૂકીએ છીએ. તો આપણે સ્કૂલે જઈએ સ્કૂલેથી આવીને મળીએ. મિત્રો આપણે ભણવા જતા હતા પછી આપણે દુકાને રોકાઈ ગયા ને આપણે અડધી પોણી કલાક બેઠા હતા ને હવે આપણે જવાના વાળીએ એટલે આપણે વાત ભણવા નથી જવાના. આપણે વાળીએ જવાની કેમ કે એની આપણે વાવણી થવાની તો જોડાયા રહેજો છેલ્લા લગન. અને અત્યારે આપણા 64 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એના માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. પછી મિત્રો આપણે વાવણી કરવા જાવું બપોરે. એ વાવણી કરવા વાળા વહી ગયા ને આપણે બપોર ભાત દેવા જાવું. પછી હવે આપણે વાવડી વાવવા ન ગયા હતા કેમ કે નીકળી ગયા માણસ બધે માલ સામાન લેવા. રસ્તામાં પેટ્રોલ પૂરાવ્યું હતું ને આપણે વિડીયો નથી બનાવ્યો અને હવે આપણે ભૂગી ગયા છીએ માણાવદર. આપણે કાલ આપણે આશે એજન્સીમાં પડી ગઈ તમાકુ બધો માલ સામાન. बनाई गाड़ी रे मेरी सनी देओल सी बाटी रे दूध दही का चस्का से एक पीला हाथ की गाड़ी रे पीला हाथ की गाड़ी रे. પછી મિત્રો આપણે ભાત લઈને નીકળી ગયા આપણી વાડી તરફ કેમ કે આપણે સવારમાં નહોતા ગયા કારણ કે આપણે માણાવદર જવાનું હતું એટલે આપણે બપોર પછી નીકળી ગયા આપણે આપણી વાડી તરફ ભાત દેવા. જો ભાઈ આપણે રસ્તામાં જતા હતા તો આપણે આવી ગયા આડો આપણા ગામનું સાઈડના ખૂણાનો ડેમ સારો પડ્યો કારણ કે હમણાં 2-3 દિવસે વરસાદ જાજો આવ્યો હતો. આ ડેમ જોઈને નીકળી ગયા આપણે આપણી વાડી તરફ. તો જો મિત્રો હવે આપણા ગાડીની ઓફરોડિંગ ચાલુ થાય છે અહીંથી. જો મિત્રો ગારો કેટલો તમારા ગાડીમાં પાણી આવે કે નહીં અને હવે ગારો થાય તો થતો હોય તો કમેન્ટ બોક્સમાં કહી દેજો એટલે અમને ખબર પડે. પછી મિત્રો આપણે રસ્તામાં મળી ગયું મોટામાં મોટી નદી. જો મિત્રો અહીંયા પાણી છે એટલે રેતી એવી આગળથી ગાડીમાંથી પાણી આવ્યું હોય સાઈડમાં રેતી આપણે આમ તણાઈ જાય ને સાઈડમાં બધા આખા એક પારામાં એવી રેતી છે ઝીણી કાકરી બધું મિક્સમાં છે. પછી મિત્રો આપણે ચડાવવા માંડ્યા પૈસા કેમ કે અહીંયા પાણી છે. ચડી ગયા આપણા પૈસા ને હાલવા માંડ્યા આપણે ધીરે ધીરે પાણીમાં. તમે મિત્રો વિચારતા છો કે આમાં અડધામાં પાણી છે ને અડધી ગાડીમાં કેમ પાણી નથી તો એનું એક જ કારણ છે કેમ કે ત્યાં આગળ આપણે ડેમ છે ને એનું આગળ ત્યાંથી બહુ ઓછું પાણી જાય ધીરે ધીરે એટલે ત્યાં આપણે ઓછું જાવક થાય એટલે ત્યાં વધારે પાણી ભર્યું હોય અહીંથી આમ સીધું અમે નીચે તળે એટલે આ બાજુ પાણી વયું જાય. મિત્રો આપણે થોડુંક આગળ હાલ્યા તો પાસે આવી ગયો આપણો ડેમ. તો ધીરે ધીરે આપણે નીકળવા માંડ્યા ડેમમાં છે.
પછી હું મિત્રો આવી ગયો હાઈવે ને આપણે હાલવા માંડ્યા ધીરે ધીરે ફટાફટ હાલવા માંડ્યા ધીરે ધીરે નહીં પણ હાઈવે છે ટાણે તો મિત્રો આપણે ગાડી હેઠળ આવી ગયા એ ઉપલી કેડી ઉપર અહીંયા કેવો પવન આવે કારણ કે અહીંયા ઉપર હતા શેર કોઈ ઝાડવા અને શેર કરીને ખેતર કોઈ પવન કેવો આવે જો મિત્રો તમને અવાજ આવતો હોય છે આપણા ગાડી અહીંથી થોડીક છેટી છે ને આપણું ઓવાય છે અને ત્યાં લગન જોડાય છે મિત્રો આપણે ભાત લઈને પહોંચીએ આપણી વાડીએ અને એટલું વવાણું તો જો મિત્રો 2-3 ઉથલ વવાણું તો ને હજી એક ઉથલ આવે આમેથી મિત્રો આપણે પૂરી ગામમાં છે તમને અવાજ ઓછો આવતો છે કેમ કે પછી મિત્રો આપણે બનાવી નાખ્યો માવો અને આપણે ખાવા માંડ્યા માવો પછી મિત્રો આપણે માવો બનાવવામાં માવો ખાવામાં રહી ગયા તો સાઈડ આપણે બરજ ઉગી ગયા સાઈડ આગળ તો પછી આપણે જોવા માંડ્યા અને પવન પણ બહુ આવે મોસમ આવે તો મિત્રો આપણે ઘેર અને ગોસરા બે તમને દેખાતો હોય છે કેટલા જેવું ગડોલ ઘેર પછી ગાડામાં થોડું કર્યું હોય બે કૂતરા ખાલી થઈ ગયા એટલે આપણે ગાડું રાખી દીધા અને આપણે ચંપલ ઘરમાં છૂટી જતા એટલે રાખી દીધા આપણે ઘડી અહીંયા રીલ જોવાના પછી મિત્રો આપણે વાડીએથી પાછા નીકળી ગયા આપણા ભાઈ ભેરા ગામમાં કેમ કે આપણે માવા લેવાના હતા આપણે ભૂલી ગયા ત્યારે આપણે નીકળી ગયા આપણા ભાઈ ભેગા આપણે પાછા ગામમાં મિત્રો આપણે ભોગી ગયા ગામમાં ભેણી પાણી પી લીધું આપણે આ બાજુની વાડી આપણા ભાઈની આને નાનો ટ્રેક્ટર કહેવાય અને હવે ત્યાંના 4 વ્હીલ પણ થાય ને આ છે નાનો ટ્રેક્ટર ફરતા હતા માવડીને ગઈતું બી અહીંયા આપણે ફરતા હતા સામે કાંઠે પૂગી જાય એટલું લગન બી હતું એટલે આપણે ગામમાં નીકળી ગયા હાલીને બી વખતે પહેલાં તો આપણી ગાડી છે અહીં તો નીકળી ગયા તો આપણે રસ્તામાં મળી પછી મિત્રો આવી ગયા હતા આપણે આપણા ગામમાં આપણે હલાવ્યા હતા નહોતા પછી એક ભાઈ બી નીકળ્યા તેના ભેગા બેસી ગયા અને આવી ગયા આપણી દુકાને 3-4 પાર્સલ લઈ લીધા અને આપણી બી ગાડીમાં રખાવ્યા અને હવે આપણે જઈએ છીએ વાડીએ આપણે બી લઈને પૂગી ગયા અડધા રસ્તે એટલે કે આપણે પૂગી ગયા છીએ ગાડીમાં અને આપણે આને કહેવાય ગરવાની ગાડી તમને તો હું તમારે જોઈએ છીએ પણ તમારા ગામની આ છે અમારા ગામની ગરવાની ગાડી તો આપણે જઈએ છીએ વાડીએ તો વાડીએ જઈને મળીએ બી લઈને પૂગી ગયા હતા આપણે ગાડીએ તો આપણે બી ઉછળી એટલે આપણે પાછો બીજો જખો થાય ગામ એના પડી છે આપણી ગાડી અને હવે આપણે જવાના એ પાછા આપણા ગામમાં પછી મિત્રો આપણે ગાડીમાં બી રાખી દીધું સાઈડમાં દવા રાખી દીધી અને નીકળી ગયા આપણી વાડી તરફ પછી મિત્રો આપણે અને આમાં એક હાથમાં ચાવી માવો અને ડોક્ટરના અહીંયા બાસકું દવાને બિયારાને બધું ભેળવવાનું છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે સબસ્ક્રાઈબ નથી કરતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો આપણે ઘડીક પછી મળીએ ગામની થઈ ગઈ અને હવે આપણે નીકળી ગયા આપણા ગામથી પછી મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ગયા અને ઘરેથી આપણે દુકાને આવી ગયા અને આપણે ખાઈ લીધું સમોસું પછી મિત્રો આપણે ખાઈએ ત્યાં બાલાજીના તીખા મમરા તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લીધો હવે આપણી દુકાનેથી નાસ્તો કરી હવે આપણે જઈએ છીએ મણાદરે કેમ કે આપણે પેટ્રોલ પુરાવવાનું હોય તો હવે ત્યાં જઈને મળીએ પછી મિત્રો આવી ગયા હતા આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા છે માણાવદરનો પેટ્રોલ પંપ દ્વારકાધીશ પેટ્રોલ પંપ તો મિત્રો આપણે માણાવદરથી આવી ગયા હતા પછી ઘરે આવી ગયા હતા પછી આપણે ઘરેથી ને દુકાને આવી ગયા હતા ને આપણે દુકાનેથી જઈએ આપણા ઘરે કેમ કે અત્યારે 7:30 થઈ ગયા અને આપણે ઘડીક પછી આપણે ખાવાનું હોય એટલે હજી એમ તો વારે એટલે આપણે થોડાક વહેલા નીકળી ગયા આપણે ઘડીક આપણે રીલ્સ જો મતશું મોબાઈલમાં ટાઈમ કાઢશું જો જોડાયા રહેજો તમે છેલ્લે લગો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે કેટલા દિવસે ઠૂબ નથી કર્યું તો ઠૂબ કરી ઠૂબ પછી મિત્રો આપણે સાંજે ખાઈ લીધું અને હવે આપણે ગાડીમાં ચાવી નાખી એટલે આપણે નીકળી ગયા છીએ દુકાન તરફ અને તો તમારા બ્લોગમાં અહીંયા આપણે આ બ્લોગને આપણે અહીંયા જોતા આવીએ છીએ તો આ બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટમાં કહી દેજો અને હવે આપણે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગન જય દ્વારકાધીશ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ આવતા બ્લોગમાં